નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 11 સાયન્સ ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 8 જેના સ્વાધ્યાયના દાખલાઓની આપણે આજે ચર્ચા કરવાની છે. તો 8મું ચેપ્ટર છે ગુરુત્વાકર્ષણ, જેમાં સ્વાધ્યાયના દાખલાઓની આપણે ચર્ચા કરવાની છે. ચાલો, તો આજના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના દાખલાઓની શરૂઆત કરીએ છીએ. ફટોફટ આપણે સ્વાધ્યાયના દાખલાઓ જોતા જશું કે જેથી ગણતરી છે હું તમારા માટે મૂકી દેવાનો છું. ગણતરી તમારે જાતે કેલ્ક્યુલેટરમાં કરી અને એનો આન્સર મેળવવાનો છે, એનો જવાબ તમારે મેળવવાનો છે. જે દાખલામાં આવતી હશે એ દાખલાની વાત કરીએ છીએ. ચાલો, સ્વાધ્યાયનો પહેલો દાખલો. થિયોરિટિકલ છે, ફટોફટ આપણે એને પૂરું કરીએ. નીચેના પ્રશ્નોના જવાબ આપો. એક પોલા વાહકની અંદર વિદ્યુત ભાર મૂકીને વિદ્યુત બળોથી તમે તેનું શિલ્ડિંગ કરી શકો છો. કોઈ પદાર્થને પોલા ગોળાની અંદર મૂકીને કે અન્ય રીતે તમે નજીકના દ્રવ્યનું ગુરુત્વ અસર શિલ્ડ કરી શકો તો કેના? ઉદાહરણ તરીકે કોઈ વસ્તુ છે એને પહેલા શિલ્ડ કરી નાખ્યું, તો શું આ વસ્તુનું ગુરુત્વ બળ શિલ્ડ કરવું એટલે શૂન્ય થઈ શકે? ન જ થાય ને, કારણ કે એ પદાર્થને શૂન્ય અવકાશમાં લઈ જવો પડે અને શૂન્ય અવકાશમાં એની કાંઈક તો અસર હશે જ. એટલા માટે પહેલા એનો જવાબ છે ના, ન કરી શકાય. રેડી? હાલો, પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા નાના અવકાશની અંદર રહેલો અવકાશ યાત્રી ગુરુત્વાકર્ષણની પરખ કરી શકતો નથી. જો પૃથ્વીની આસપાસ કક્ષીય ભ્રમણ કરતા અવકાશ મથકનું પરિમાણ મોટું હોય તો તે ગુરુત્વાકર્ષણની પરખ કરવાની આશા રાખી શકે. ગમે એટલું મોટું હોય એ અવકાશ યાત્રી, જો એ અવકાશયાનમાં બેઠો હોય અને અવકાશ મથક ગમે એટલું મોટું હોય તો પણ એ ગુરુત્વાકર્ષણની પરખ કરી શકે. તો કે હા. બીજામાં શું આવશે જવાબ? હા, પરખ કરી શકે. કારણ કે એ મથક એ ગુરુત્વાકર્ષણની બળના કારણે જ, પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે જ એ ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરે છે. આટલું યાદ રાખવું. એટલા માટે એ કરી શકે છે. એમાં સી છે પેલાનો. જો તમે પૃથ્વી પર સૂર્યને લીધે લાગતા અને ચંદ્રને લીધે લાગતા ગુરુત્વીય બળોની સરખામણી કરો તો તમને જણાશે કે સૂર્યનું ખેંચાણ બળ ચંદ્રના ખેંચાણ બળ કરતાં ખૂબ જ મોટું છે. આમ છતાં ધરતી પર ચંદ્રના ખેંચાણ બળની અસર એ ધરતી પરની સૂર્યની અસર કરતાં મોટી છે. આવું શા માટે? કારણ કે પૃથ્વીની આજુબાજુ, ધારો કે આ પૃથ્વી છે, એની આજુબાજુ ચોક્કસ કક્ષામાં ચંદ્ર ભ્રમણ કરે છે અને સૂર્ય તો પૃથ્વીથી ઘણે વધે અંતરે દૂર છે. તો એની ગુરુત્વીય અસર ભલે વધારે હોય, ગુરુઅંતરીય છે, પણ ચંદ્ર એ પૃથ્વીથી નજીક હોવાથી એ ભરતી અને ઓટના કારણ સ્વરૂપે ચંદ્રનું ગુરુત્વીય બળ વધુ જવાબદાર હોય છે. એટલા માટે સૂર્યની ગુરુત્વીય બળની અસર પૃથ્વી પર રહેલા દરિયામાં ભરતી કે ઓટ એના ઉપર થઈ શકતી નથી. ક્લિયર છે? ચાલો, તો આ છે સી નો જવાબ. હવે નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ. સાચો વિકલ્પ પસંદ કરો. પ્રશ્ન નંબર સ્વાધ્યાયનો 2. સાચો વિકલ્પ પસંદ કરો. ઊંચાઈ વધતા ગુરુત્વ પ્રવેગ વધે કે ઘટે? તો ઊંચાઈ વધે. ઉદાહરણ તરીકે પૃથ્વી છે, પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ આપણે શોધી લીધું છે, જેનું સૂત્ર
G of H is equal to G1 minus 2H upon RE. તો આ સૂત્ર અનુસાર H વધે એમ ગુરુત્વ પ્રવેગ ઘટે. H વધે એમ 1 minus 2H છે ને, તો જુઓ જોઈએ H વધે એમ ગુરુત્વ પ્રવેગ ઘટશે. તો આપણા ઓપ્શનનો જવાબ આવશે એમાં ઘટે. ક્લિયર છે? ચાલો, એમાં બી આપણને આપ્યું છે ઊંડાઈ વધતા પૃથ્વીનું ગુરુત્વ પ્રવેગ વધે કે ઘટે. તો જોવું જોઈએ ઊંડાઈ વધતા તો ડી ઊંડાઈ ગુરુત્વ પ્રવેગનું સૂત્ર આપણે તારવી લીધું છે. શું છે? કૌંસની જી કૌંસની અંદર 1 માઇનસ ડી અપોન આર ઈ, જ્યાં ડી બરાબર પૃથ્વીની સપાટીથી ડી જેટલી ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ. પૃથ્વીની સપાટીથી ડી જેટલી ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ. જો ડી વધે તો ગુરુત્વ પ્રવેગ ઘટે અને પૃથ્વીના કેન્દ્ર પર જતા રહ્યો તો પૃથ્વીના કેન્દ્ર પર ગુરુત્વ પ્રવેગ શૂન્ય થઈ જાય. રેડી? એ આના અનુસાર મળે છે. ચાલો, સી ગુરુત્વ પ્રવેગ પૃથ્વીના દળ અથવા તો પૃથ્વીના દળથી પદાર્થના દળથી સ્વતંત્ર છે. તો ગુરુત્વ પ્રવેગનું સૂત્ર આપણને ખબર છે. પૃથ્વીનું ગુરુત્વ પ્રવેગ જી બરાબર GME upon RE સ્ક્વેર. તો જોજો પૃથ્વીનું દળ તો હાજર છે આમાં, તો પૃથ્વીના દળથી સ્વતંત્ર નથી, પરંતુ જે તે પદાર્થના દળથી સ્વતંત્ર છે. તો પ્રશ્નનો જવાબ શું થશે? પદાર્થના દળથી સ્વતંત્ર છે, એટલે કે બીજો ઓપ્શન સાચો થાય. પૃથ્વીના કેન્દ્રથી R1 અને R2 અંતરે રહેલા બે બિંદુએ સ્થિતિ ઉર્જાના તફાવત માટે સ્થિતિ ઉર્જાના તફાવતનું સૂત્ર આપણને ખબર છે. U of R is equal to minus GMEM upon 1 upon R1 minus 1 upon R2. આ સૂત્ર આપણે તારવેલું છે. અને બીજું આપણે સૂત્ર કહે છે કે સૂત્ર mg R1 minus R2 એ સૂત્ર કરતાં વધુ ચોકસાઈ છે કે ઓછું? તો બીજું સૂત્ર આપણને આપ્યું છે U of R is equal to mg R1 minus R2. તો આના કરતાં તો આ વધુ ચોકસાઈ જ કહેવાય ને. તો પ્રથમ સૂત્ર એ બીજા સૂત્ર કરતાં વધુ ચોકસાઈ ભર્યું છે એમ કહી શકાય. તો આ છે સ્વાધ્યાયના પહેલા દાખલાના 3 ઓપ્શન અને બીજા દાખલાના 4 ઓપ્શનના જવાબ, 4 પ્રશ્નોના જવાબ. ચાલો જોઈ લ્યો. ચાલો નેક્સ્ટ ચાલો સ્વાધ્યાયનો ત્રીજો દાખલો નીકળી ગયો છે જે આપણે જોવાના નથી. ચાલો સ્વાધ્યાયનો ચોથો દાખલો. મેં તમને કીધું એ પ્રમાણે હું માત્ર ને માત્ર સૂત્ર અને એ સૂત્રની અંદર કિંમત મૂકી આપીશ. તમારે કેલ્ક્યુલેટર દ્વારા કેલ્ક્યુલેશન તમારી ઘરેથી હોમવર્કમાં કરવાની રહેશે, એટલે ફટોફટ આપણા સ્વાધ્યાયના દાખલા પૂરા થાય. ચાલો ચોથો, ગુરુનો એક ઉપગ્રહ આયો એનો કક્ષીય આવર્તકાળ આપણને આપ્યો છે. ચાલો આયોનો કક્ષીય આવર્તકાળ T બરાબર 1.769 દિવસ. 1.769 દિવસ. તો એને હું સેકન્ડમાં કન્વર્ટ કરું તો 1.769 દિવસ, એક દિવસની 24 કલાક અને એને 3600 સેકન્ડ. ચાલો તો એ સેકન્ડમાં કન્વર્ટ થઈ જશે. આ કેલ્ક્યુલેશન તમે કરી લેજો, સેકન્ડમાં આવી જાય. કેમ સેકન્ડમાં કન્વર્ટ કરી? તો કે આપણે બધાને એસઆઈ એકમમાં કન્વર્ટ કરવા પડે. પછી આપણને આપ્યું છે અને કક્ષીય ત્રિજ્યા, આયોની કક્ષીય ત્રિજ્યા
R બરાબર 4.22 ગુણ્યા 10⁸ મીટર છે, 10⁸ મીટર છે। દર્શાવો કે ગુરુનું દળ સૂર્યના દળના 1000માં ભાગનું છે। દર્શાવો કે ગુરુનું દળ સૂર્યના દળના 1000માં ભાગનું છે। તો પહેલા તો સૂર્યનું દળ તમને યાદ હોવું જોઈએ। માસ ઓફ સન 2 ગુણ્યા 10⁻30 કિલોગ્રામ જેટલું છે સૂર્યનું દળ। યાદ ન હોય તો હવે યાદ રાખી લેજો, ઉદાહરણના દાખલાની અંદર આપણે આનો ઉપયોગ કરેલો જ છે। ક્લિયર છે? ચાલો, સૂર્યનું દળ આટલું છે તો આપણે એવું કીધું છે કે ગુરુનું દળ એ આના દળ કરતાં 1000માં ભાગનું છે, એવું સાબિત કરવાનું છે। તો પહેલા આપણે શું શોધવું પડે? કક્ષીય આવર્તકાળ અને આયોના કક્ષીય ત્રિજ્યા ઉપરથી ગુરુનું દળ શોધવું પડે। તો ચાલો હું સૂત્ર તમને લખાવી દઉં છું। પેલા ધારી લઈ, ધારો કે ગુરુનું દળ mj, જે એટલે જ્યુપિટરને આપણે ગુરુ કહીએ છીએ, mj કિલોગ્રામ છે। માટે હાલો આયોનો કક્ષીય આવર્તકાળનું સૂત્ર શું છે? હાલો આયોના કક્ષીય આવર્તકાળનું સૂત્ર t² બરાબર 4π² r/3 છેદમાં g mj। me અહીંયા પૃથ્વીનું દળ, અહીંયા તો ગુરુની વાત છે તો mj ને કરતા બનાવી લઈએ, શું થાય? mj બરાબર 4π² r/3 છેદમાં g × t²। બધી કિંમતો આપણી પાસે છે। 4 પાઈની કિંમત જો અહીંયા કિંમતો મૂકી દઉં છું, કેલ્ક્યુલેશન તમારે કરવાની છે। 4 ગુણ્યા 3.14 ગુણ્યા r આપણી પાસે છે 4.22 ગુણ્યા 10⁸, 4.22 ગુણ્યા 10⁸ એનો વર્ગ, એનો ઘન છેદમાં g એટલે ગુરુત્વાકર્ષણ અચળાંક 6.67 ગુણ્યા 10⁻11 ગુણ્યા t² એટલે આવર્તકાળ એટલે આટલાનો વર્ગ। રેડી? એટલે તમારે એને પોઈન્ટમાં કન્વર્ઝન કરી નાખવાનું, પછી એનો વર્ગ। એટલે અહીંયા હું ટીની કિંમત નથી મૂકતો, તમારી રીતે મૂકી દેજો। અને જે મળશે આની ગણતરી કરતા જે મળશે mj એ સૂર્યના દળ કરતા 1000માં ભાગનું હશે। એટલે કે અહીંયા જે મળશે એ 10⁻27 કિલોગ્રામના ક્રમનું મળવું જોઈએ। કેટલું મળવું જોઈએ? 10⁻27 કિલોગ્રામના ક્રમનું મળવું જોઈએ। ખાસ આપણા માટે તો અગત્યની વસ્તુ હોય તો સૂત્ર છે। સૂત્ર આવડી જાય એટલે દાખલામાં કિંમત મૂકીને કેલ્ક્યુલેટરમાં માત્ર ને માત્ર હાથ ફેરવવાનો છે, એટલે આપણને આ આવડી જાય। ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો। ચાલો નેક્સ્ટ આ પૂરું કરવાનું છે। બધા દાખલામાં હવે હું આવું જ કરીશ, જ્યાં જરૂર જણાશે ત્યાં જ હું કેલ્ક્યુલેશન કરીશ, કારણ કે હવે ફટોફટ આપણે સ્વાધ્યાયના દાખલા પૂરા કરવા છે અને નવા ચેપ્ટર તરફ આખો ભાગ 2 બાકી છે, એમાં આપણે જવું છે। એટલે ચાલો 5મો દાખલો। હાલો સ્વાધ્યાયનો 5મો દાખલો। શું કહે છે જોવો જોઈએ। આપણે એવું ધારીએ કે આપણી આકાશગંગા સૂર્યના દળ જેટલું દરેકનું દળ હોય તેવા
2.5 ગુણ્યા 10⁻11 તારાઓનું બનેલું છે એટલે કે આકાશગંગામાં તારાઓની સંખ્યા આપણને આપી છે આકાશ ગંગામાં તારાઓની સંખ્યા n બરાબર 2.5 ગુણ્યા 10⁻11 છે એક તારાનું દળ સૂર્યના દળ જેટલું છે તો અહીં લખીએ એક તારાનું દળ સૂર્યના દળ એટલે કે 2 ગુણ્યા 10⁻30 કિલોગ્રામ જેટલું છે તો n તારાનું દળ કેટલું પેલા મળી જાય હાલો માટે આકાશ ગંગાનું દળ આકાશ ગંગામાં રહેલા કુલ n તારાનું દળ કુલ દળને m વડે દર્શાવતો m ગુણ્યા n ગુણ્યા સૂર્યનું દળ એને ms વડે દર્શાવ હાલો n 2.5 ગુણ્યા 10⁻11 ગુણ્યા 2 ગુણ્યા 10⁻30 તો કુલ દળ m બરાબર 2.5 ગુણ્યા 2 એટલે 5 ગુણ્યા 41 કિલોગ્રામ થાય 5 ગુણ્યા 10⁻41 કિલોગ્રામ હલો આકાશ ગંગાનું કુલ દળ આટલું છે રેડી પછી આપણે શું કીધું આકાશ ગંગાના કેન્દ્રથી 50,000 પ્રકાશ વર્ષ દૂર રહેલા કોઈ તારો એક ભ્રમણ પૂરું કરવા કેટલો સમય લેશે એક ભ્રમણ પૂરું કરવા કેટલો સમય લેશે અને આપણને આપ્યું છે 10⁵ પ્રકાશ વર્ષ અથવા તો 50,000 પ્રકાશ વર્ષ તો કક્ષીય ત્રિજ્યા કેટલી થઈ આકાશ ગંગાથી 50,000 પ્રકાશ વર્ષ દૂર હાલો તો આકાશ ગંગાની ફરતે ભ્રમણ કરતા તારાનો કક્ષીય આવર્તકાળ અથવા કક્ષીય પેલા ત્રિજ્યાની વાત કરીએ તો કક્ષીય ત્રિજ્યા r બરાબર 50,000 પ્રકાશ વર્ષ હાલો 1 2 3 અને 4 તો આમ લખી શકાય r બરાબર 5 ગુણ્યા 10⁴ પ્રકાશ વર્ષ હવે એક પ્રકાશ વર્ષ એટલે 9.46 ગુણ્યા 10⁻15 એક પ્રકાશ વર્ષ બરાબર 9.46 ગુણ્યા 10⁻15 મીટર તો આટલા પ્રકાશ વર્ષ બરાબર કેટલા તો આને કેટલા વડે ગુણી નાખું મીટરમાં કન્વર્ટ કરવા હોય તો પ્રકાશ વર્ષને મીટરમાં કન્વર્ટ કરવા પડશે ને તો કેટલા વડે ગુણવા 9.46 ગુણ્યા 10⁻15 મીટર આ જે મળ્યું એ કક્ષીય ત્રિજ્યા મળી ગઈ આપણી પાસે દળ છે કક્ષીય ત્રિજ્યા છે તો તારાનો આવર્તકાળ મળી જાય આથી તારાને એક ભ્રમણ પૂરું કરતા લાગતો સમય t હોય તો આવર્તકાળનું સૂત્ર આપણને ખબર છે t² બરાબર 4π² r⁴ છેદમાં g × m 4 પાઈનો વર્ગ એટલે 3.14 નો વર્ગ r એટલે કક્ષીય ત્રિજ્યા એટલે આ છે રેડી આનો આખાનો વર્ગ કરવાનો થાય ઘન કરવાનો થાય પછી g છેદમાં છે g એટલે ગુરુત્વાકર્ષણ અચળાંક g એટલે ગુરુત્વાકર્ષણ અચળાંકની વેલ્યુ 6.67 ગુણ્યા 10⁻11 m એટલે આકાશગંગાનું કુલ દળ એટલે આ એનો વર્ગ નથી કરવાનો એટલે 5 ગુણ્યા 10⁻41 એમનેમ પછી એનું સોલ્યુશન કરો
સોલ્યુશન કરીને પછી ઘાત બેકી સંખ્યામાં રાખવાની. શેમાં રાખવાની? શું કામ? કારણ કે હવે પછી એનું વર્ગમૂળ લેવાનું થાય. હવે જે જવાબ તમને અહીંયા મળશે ને ટી ખાલી જગ્યા એ સેકન્ડમાં મળશે. શેમાં મળશે? સેકન્ડમાં મળશે. આનું સોલ્યુશન તમે બધી કિંમતો મૂકીને કરશો એટલે એ તમને શેમાં મળશે? સેકન્ડમાં. તમારે વર્ષમાં કન્વર્ટ કરવાનું છે તો ટી બરાબર આ જે જવાબ મળશે એને કેટલા વડે ભાગશો? તો આપને ખબર છે કે 1 વર્ષ બરાબર 3.15 ગુણ્યા 10⁷ સેકન્ડ થાય. તો 1 સેકન્ડ બરાબર કેટલા વર્ષ? વર્ષ. અને નીચે જવા દઉં તો અહીંયા જે જવાબ મળે એને તમારે 3.15 ગુણ્યા 10⁷ વડે ભાગશો એટલે એ વર્ષમાં મળશે. એટલે કે એ સ્ટારને, એ તારાને આકાશગંગાની ફરતે એક પૂર્ણ ચક્ર કરતા લાગશે આટલા વર્ષ જે તમે અહીંયા મેળવશો. અહીંયા જે મળે એ અહીંયા લખો, એ સેકન્ડમાં હશે. અને પછી જે મળે એ તમારે અહીંયા લખવાનું છે અને એને ભાંગ્યા 3.14 ગુણ્યા 10⁷ કરવાનું છે જેથી તમને જવાબ વર્ષમાં મળે. રેડી? તો આ છે સ્વાધ્યાયનો 5મો દાખલો. ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો. ચાલો સ્વાધ્યાયનો 6થો દાખલો. હવે તમે આમાંથી ગણતરી કરતા શીખી જશો તો જાતે તમે આમાં ગણતરી વેલ્યુ મૂકશો એટલે રેડી. અને આન્સર છે એ ટેક્સ્ટબુકની પાછળથી તમારે સરખાવી લેવાના છે તમારો જવાબ સાચો આવે છે કે નહીં. ન આવતો હોય તો ક્યાંક તમે ગણતરીમાં ભૂલ કરી હોય એવું માનવામાં આવે. ચાલો સ્વાધ્યાયનો 6થો દાખલો. સાચો વિકલ્પ પસંદ કરો. એકદમ સરળ છે. જો અનંત અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય લેવામાં આવે તો કક્ષામાં ભ્રમણ કરતા ઉપગ્રહની કુલ ઉર્જા કેટલી હોય? તો કે તેની ગતિ ઉર્જાના ઋણ મૂલ્ય બરાબર હોય કે સ્થિતિ ઉર્જાના ઋણ મૂલ્ય બરાબર હોય. હવે જોવો જોઈએ અનંત અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય લઈ લીધી તો કક્ષામાં ભ્રમણ કરતા ઉપગ્રહની કુલ ઉર્જા એ ગતિ ઉર્જાના ઋણ મૂલ્ય બરાબર જ હોય. કારણ કે કુલ ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા E માઇનસ ડેલ્ટા કે, ડેલ્ટા E માઇનસ ડેલ્ટા કે બરાબર થાય છે. તો ગતિ ઉર્જાના ઋણ મૂલ્ય બરાબર થાય. પેલા જવાબમાં શું આવશે? ગતિ ઉર્જાના ઋણ મૂલ્ય બરાબર હશે. કક્ષામાં ભ્રમણ કરતા ઉપગ્રહને પૃથ્વીના ગુરુત્વાકર્ષણની બહાર મોકલી દેવા માટે આપવી પડતી ઉર્જા તે ઉપગ્રહના સ્થાને જ સ્થિર રહેલા કોઈપણ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાંથી બહાર મોકલવા માટે જરૂરી ઉર્જા કરતાં ઓછી હોય કે વધારે હોય? તો હવે તમે જોવો જોઈએ કક્ષામાં ભ્રમણ કરે છે એવા ઉપગ્રહ પાસે તો ઓલરેડી શું હોય? વેગ હોય જ. તો એને મોકલી દેવા જે ઉર્જા આપવી પડે તે ઉપગ્રહમાં એ જ સ્થાને, ઉદાહરણ તરીકે પૃથ્વી છે, પૃથ્વીથી h ઊંચાઈએ કોઈ એક પદાર્થ આમ ભ્રમણ કરે છે આ દિશામાં. હવે એને તમારે મુક્ત કરવો છે અને એ જ સ્થાને સ્થિર છે એવા પદાર્થને મુક્ત કરવો છે તો સ્થિર હોય એ પદાર્થને વધારે ઉર્જા આપવી પડે કે ગતિમાં હોય? એને તો આપણે પ્રશ્ન પૂછ્યો છે કે તે ઉપગ્રહના સ્થાને જ સ્થિર રહેલા પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાંથી મોકલવા માટે જરૂરી ઉર્જા કરતાં ઓછી જ હોય. શું કામ? કારણ કે ઓલો ઓલરેડી v જેટલા વેગથી ગતિ કરે છે એટલે કે ઉર્જા કેવી હશે? ઓછી હશે. સ્વાધ્યાયનો 7મો દાખલો. આમાં જવાબ આવશે ઓછી. આ છે બી. હાલો સ્વાધ્યાયનો 7મો દાખલો. પૃથ્વી પરથી ફેંકાતા પદાર્થ માટે નિષ્ક્રમણ ઝડપ
શું તે પદાર્થના દળ પર આધારિત છે? તો કે ના. નિષ્ક્રમણ ઝડપની સૂત્ર આપને ખબર છે. નિષ્ક્રમણ ઝડપ VE ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટની અંદર 2GME/RE. તો આ સૂત્ર ઉપરથી આપણે શું કહી શકીએ કે પદાર્થના દળ પર આધારિત નથી. શું કામ? કારણ કે અહીં ક્યાંય પદાર્થનું દળ નથી, આ પૃથ્વીનું દળ છે. પદાર્થના દળ પર આધારિત નથી. તો કે ના, પદાર્થના દળ પર આધારિત નથી. ચાલો, બી છે. જ્યાંથી ફેંકવામાં આવે છે તે સ્થાન પર આધારિત છે. તો કે ના, સ્થાન સાથે કોઈ સંબંધ નથી. ગમે ત્યાંથી ફેંકો ને, અહીંયાથી ફેંકો તોય વાંધો નહીં, અહીંયાથી ફેંકો તોય વાંધો નહીં, અહીંયાથી. સ્થાન પર આધારિત નથી. ખાસ સમજો હો, સ્થાન કીધું છે, સ્થાનાંતર નહીં. બાકી સ્થાનાંતર પર આધારિત છે. રેડી? પ્રક્ષિપ્ત કરવાની દિશા પર આધારિત છે. તો કે ના, દિશા સાથે કોઈ સંબંધ નથી. તો કે સી, દિશા પર આધારિત નથી. રેડી? અને ડી પ્રશ્ન પૂછ્યો છે, પદાર્થને ફેંકવાના સ્થાનની ઊંચાઈ પર આધારિત છે. તો કે હા, ઊંચાઈ પર હુકમ આધારિત છે. તો આપણે ભણી ગયા કે પૃથ્વીની સપાટી ઉપરથી ફેંકશો કે એ જ ઊંચાઈએથી ફેંકશો. જો એ જ ઊંચાઈથી ફેંકશો તો એને ઓછું અંતર કાપવું પડશે. જો જમીન પરથી ફેંકશો તો આટલું અંતર વધારે કાપવું પડે. તો કે હા, ઊંચાઈના સ્થાન પર આધારિત છે, પૃથ્વી પરના સ્થાન પર આધારિત નથી. ક્લિયર છે? એકદમ સહેલા છે. ચાલો, 8મો, એક ધૂમકેતુ સૂર્યની આસપાસ અતિ દીર્ઘ વૃત્ત કક્ષામાં ભ્રમણ કરે. તો આ ધૂમકેતુ માટે શું કહી શકાય? તો કે પેલું, સ્વાધ્યાયનો 8મો, પેલું એ રેખીય ઝડપ, કોણીય ઝડપ, કોણીય વેગમાન, ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને સમગ્ર કક્ષા પર કુલ ઉર્જા અચળ રહે. રેડી? તો આમાંથી કોણ કોણ અચળ રહે? હાલો, રેખીય વેગ એટલે કે રેખીય ઝડપ બદલાય. તો કે હા. તો હાલો, રેખીય ઝડપ બદલાશે. અહીંયા હું બદલાય છે એ બધી રાશિ લખું. રેખીય ઝડપ બદલાશે કારણ કે એનું વેગનું સૂત્ર આપણી પાસે છે. આ રહ્યું. રેડી? રેખીય ઝડપ બદલાય છે. બી, કોણીય ઝડપ બદલાય છે. કારણ કે કોઈ પદાર્થ અતિ દીર્ઘ વૃત્ત કક્ષામાં ભ્રમણ કરતો હોય એનો મિનિંગ શું થયો? કેપ્લરના ત્રીજા નિયમ પ્રમાણે સૂર્ય છે એની આજુબાજુમાં અતિ દીર્ઘ વૃત્ત કક્ષામાં ભ્રમણ કરે. સૂર્ય અહીંયા છે, તો અહીંયા હોય ત્યારે જાણે કે એની ઝડપ ઓછી હોય અને અહીંયા હોય જાણે કે એની ઝડપ વધે. ત્યારે ખૂણો મોટો બનાવે, અહીંયા ખૂણો નાનો બનાવે. તો કોણીય રેખીય ઝડપ બદલાય, કોણીય ઝડપ બદલાય છે. કોણીય વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે કોણીય વેગમાન અચળ રહે છે. એટલે કોણીય વેગમાન અચળ રહે. હાલો, કોણીય વેગમાન અચળ રહેશે. ગતિ ઉર્જા બદલાય, સ્થિતિ ઉર્જા બદલાય, સમગ્ર કક્ષા પર કુલ ઉર્જા અચળ રહે. શું રહે? કુલ ઉર્જા. ઇન શોર્ટ, આ બે અચળ રહે, બાકી બધું બદલાઈ જાય છે. એટલે કે આ બે બદલાય, આ બે અચળ રહે, બાકી રેખીય વેગમાન, કોણીય વેગમાન, ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા આ બધું બદલાશે. ક્લિયર છે? એ એકદમ સરળ છે. જે આગળ કોન્સેપ્ટ આવી ગયો છે થિયરીની અંદર એ જ અહીંયા કહેવા માંગે છે. હાલો, સ્વાધ્યાયનો 9મો દાખલો એકદમ સરળ છે. અવકાશમાંના અવકાશ યાત્રીને થતી પીડા માટે કયા લક્ષણો જણાય છે? પગમાં દુખાવો ન થાય. કેમ? કારણ કે પગ છે, પગમાં સોજો નહીં આવે, કારણ કે પગ છે એ જમીન સાથે પોટેન્શિયલમાં જોડાયેલા છે. પગ જમીન સાથે જોડાયેલા હોય એટલે એમાં સોજો આવે નહીં. પરંતુ ચહેરા પર સોજો આવી શકે છે, માથું દુખે છે અને સંરચનાની તકલીફ એટલે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. જેમ પ્લેનમાં તમે ઉપર જાઓ છો એમ દબાણ વધે છે, દબાણ વધતા માથું દુખે, ચહેરા ઉપર સોજો આવી શકે અને સંરચનામાં તકલીફ પડે છે, પણ પગમાં સોજો આવતો નથી.
તો આજે આપણે સ્વાધ્યાયના 9 દાખલાઓની ઝડપથી ચર્ચા કરી. હવે આપણે આવી જ રીતે ફટોફટ બીજા દાખલાઓ પણ જોવાના છીએ. તો ચાલો જોઈ લેજો અને બધું વ્યવસ્થિત લખી લેજો.